નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગુજરાતી. આજે આપણે વ્યાકરણનો બીજો ટોપિક તેનો અભ્યાસ કરીશું. આજે જે ટોપિક ભણવાના છે તેનું નામ છે વાક્ય પ્રયોગ. તો વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 7માં વાક્ય પ્રયોગ તેના વિશે અભ્યાસ મેળવી ગયા છો. તેમાં વિધાન વાક્ય, નિષેધ વાક્ય, ઉદ્ગાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય તેની સમજ મેળવી છે. અને વાક્યોમાં કયા કયા પદો હોય છે તેના વિશે બી તમે શીખી ગયા છો. વિદ્યાર્થી મિત્રો, તમારી ગુજરાતીની ચોપડીમાં જે પાઠ 3 છે જુમોબિસ્તી, એમાં પાછળ ભાષા સજ્જતાનો જે ટોપિક છે વાક્ય પ્રયોગ, તેનો આપણે અભ્યાસ કરીશું. કર્તા, કર્મ અને ક્રિયાપદ. ગુજરાતી ભાષામાં આપણે જે વાક્ય બોલીએ છીએ કે લખીએ છીએ એ વાક્ય કઈ રીતે બને છે તેના વિશે માહિતી મેળવીએ. તો વાક્યમાં આવતા ચોક્કસ શબ્દો કે પદોની જે ચોક્કસ રીતે ગોઠવણી થયેલી હોય જેને કારણે વાક્ય બને છે. શું કહે છે? વાક્યમાં આવતા ચોક્કસ શબ્દો કે પદો, ચોક્કસ શબ્દ કે પદની ચોક્કસ ગોઠવણી થયેલી હોય તેને વાક્ય કહે છે અને વાક્ય બને છે. વાક્યમાં એવા કયા કયા પદો આવેલા છે? તો વાક્યમાં ત્રણ પદો આવેલા છે. કયા? કર્તા, કર્મ અને ક્રિયાપદ. સામાન્ય રીતે વાક્ય બરાબર કર્તા પ્લસ કર્મ પ્લસ ક્રિયાપદ, આના આધારિત વાક્ય બને છે. તો પહેલાં આપણે જોઈએ ક્રિયાપદ. વાક્યમાં કર્તાનો અર્થ સૂચવતા પદને ક્રિયાપદ કહે છે. એટલે કે વાક્ય આપેલું હોય કોઈ, એમાં કોઈ અર્થ સૂચવતું હોય તે પદને ક્રિયાપદ કહે છે. એટલે કે ક્રિયાદર્શક શબ્દ એટલે કે ક્રિયાપદ. ક્રિયાપદ શોધવા માટેની રીત કઈ છે? તો વાક્યમાં આવતા જે શબ્દ કે પદની પાછળ વો, વી, વુ, વા પ્રત્યય લાગતો હોય તેવા પદોને ક્રિયાપદ કહે છે. દાખલા તરીકે, શ્રી કૃષ્ણ ભગવાન વાંસળી વગાડે છે. તો અહીં વગાડે શબ્દ પરથી તેમનું ક્રિયાપદ પ્રત્યય લગાવ્યું છે તે વગાડવું શબ્દ બને છે. જે ક્રિયાનો અર્થ સૂચવે છે તેથી તે ક્રિયાપદ છે. શ્રી કૃષ્ણ ભગવાન શું કરે છે? તો વાંસળી વગાડે છે. વગાડે છે એ ક્રિયાપદ છે. હવે જોઈએ કર્તા. વાક્યમાં કાર્યના કરનારને એટલે કે જે ક્રિયા કરે છે, જે ક્રિયા કરે છે તે વ્યક્તિને કર્તા કહે છે. કર્તા શોધવાની રીત: ક્રિયાપદને કોણ વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તે કર્તા હોય છે. કર્તામાં શું હોય છે? જે ક્રિયા કરે છે તે વ્યક્તિને કર્તા કહે છે. દાખલા તરીકે, શ્રી કૃષ્ણ ભગવાન વાંસળી વગાડે છે. તો શ્રી કૃષ્ણ ભગવાન એ કોણ છે? કર્તા. હવે જોઈએ કર્મ. ક્રિયાની અસર જેના પર થાય છે તેને કર્મ કહે છે. ક્રિયાની અસર જેના પર થાય છે તેને કર્મ કહે છે. કર્મ શોધવાની રીત: ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તે કર્મ હોય છે. દાખલા તરીકે, શ્રી કૃષ્ણ ભગવાન વાંસળી વગાડે છે. તો વાંસળી કર્મ. પ્રશ્ન પૂછાય કે શ્રી કૃષ્ણ ભગવાન શું વગાડે છે?
તો કર્મ શું છે? વાંસળી. બીજું એક ઉદાહરણ જોઈએ. ધારો કે વાક્ય બરાબર કર્તા પ્લસ કર્મ પ્લસ ક્રિયાપદ. બાળકો રમત રમે છે. તો બાળકો શું છે? એક કર્તા છે, રમત એક કર્મ અને રમે છે એ ક્રિયાપદ. અથવા તો વાક્ય બરાબર કર્તા પ્લસ ક્રિયાપદ. તો કર્તા એ બાળકો છે અને ક્રિયાપદ બાળકો શું કરે છે? રમે છે. તો ક્રિયાપદ શું રમે છે એ દર્શાવેલું નથી આ બીજા ઉદાહરણમાં. પહેલા ઉદાહરણમાં સમજાવેલું છે કે બાળકો રમત રમે છે. કર્તા બાળકો, કર્મ રમત અને રમે છે એ ક્રિયાપદ દર્શાવે છે. તો આપણે વાક્યોના મુખ્ય 3 પદો વિશે માહિતી મેળવી. કર્તા, ક્રિયાપદ અને કર્મ. હવે વાક્યમાં પ્રયોજાતા આ ત્રણેય પદોમાં કોની પ્રધાનતા છે તેના આધારે વાક્યના 3 પ્રકાર પાડી શકાય છે. કયા કયા? તો કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ. તેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. વિધાન વાક્ય, નિશ્ચિત વાક્ય, ઉદ્ગાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય. આ વાક્યો તમે ધોરણ 7માં ભણી ગયા છો કે વિધાન વાક્ય કોને કહેવાય, નિષેધ વાક્ય, ઉદ્ગાર વાક્ય કે પ્રશ્નાર્થ વાક્ય કોને કહેવાય. વાક્યોના પદો વિશે માહિતી મેળવી આપણે. કર્તા, ક્રિયાપદ અને કર્મ. હવે આપણે વાક્યના આધારે 3 પ્રકારો પાડેલા છે. કયા કયા એ જોઈએ. કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ. આ 3 વાક્યના પ્રકાર છે. તો પહેલાં આપણે જોઈએ કે કર્તરી પ્રયોગ. કર્તરી પ્રયોગમાં શું હોય છે? કર્તાની પ્રધાનતા હોય છે, જેમાં કર્તાના લિંગ, વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા હોય છે. ક્રિયાપદનો ઉપયોગ કર્તાને આધારે કરવામાં આવે છે. જે વાક્યમાં કર્તાનું પ્રાધાન્ય હોય તે વાક્યને કર્તરી વાક્ય કહેવાય છે. ઉદાહરણ તરીકે જુમાએ 100 ખાતર એક પાડો પાડ્યો. બીજું ઉદાહરણ જોઈએ. જુમો ભીસતી પોતાનો હોકો ગગડાવતો હતો. ત્રીજું વાક્ય મહાનલે એક ચિનગારી આપી. ચોથું વાક્ય તેણે મોટેથી બૂમ પાડી. પાંચમું વાક્ય કોઈ દાંત વગર ખાઈ શકે ખરું? જુમાએ, જુમો, મહાનલે, તેણે, કોઈ આ કર્તરી વાક્યો છે. કર્તરી વાક્યોનો પ્રયોગ માં પ્રત્યયો લગાય છે. લિંગ એટલે કે સ્ત્રી કે પુરુષ કોઈ બી જાતિ હોઈ શકે છે. જે કર્તરી પ્રયોગ સકર્મ હોય તેનું કર્મણી પ્રયોગમાં અને અકર્મ પ્રયોગ હોય તેનું ભાવે પ્રયોગમાં રૂપાંતર કરી શકાય છે.
હવે જોઈએ કર્મણી પ્રયોગ. કર્મણી પ્રયોગ કોને કહેવાય? કર્મની પ્રધાનતા જોવા મળે છે. કર્મણી પ્રયોગમાં પણ કર્મની પ્રધાનતા જોવા મળે છે. સકર્મક વાક્ય રચના હોય છે. એમાં કર્મના લિંગ વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો પહેલું ઉદાહરણ જોઈએ. જુમાંથી 100 ખાતર એક પાડો પડાયો. બીજું વાક્ય જોઈએ તો મહાનલ તરફથી એક ચિનગારી અપાઈ. કર્મણી પ્રયોગમાં કેટલીક વાર કર્તા વગરની વાક્ય રચના પણ જોવા મળે છે. એટલે કે કર્તાનો લોપ થયો હોય તેવા વાક્યોનો ઉપયોગ થાય છે. કર્તા વગરની વાક્ય રચના જોવા મળે છે કે કર્તા દર્શાવવામાં ન આવે. દાખલા તરીકે દાંત વગર કાંઈ ખવાય. આ વાક્યમાં કર્તા જાણી શકાતો નથી. હવે જોઈએ ભાવે પ્રયોગ. ભાવે પ્રયોગ એટલે ક્રિયાપદની પ્રધાનતા હોય છે. ભાવે પ્રયોગમાં ક્રિયાપદની પ્રધાનતા હોય છે. વાક્ય રચના અકર્મક હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો પહેલું ઉદાહરણ છે જુમાંથી સવારમાં ફરવા નીકળાયું. બીજું ઉદાહરણ જોઈએ. તેનાથી મોટેથી બૂમ પડાઈ. નીકળાયું પડાઈ એ ક્રિયાપદ દર્શાવે છે આપણને. તેનાથી એકદમ રસ્તા તરફ દોડાયું. હવે જોઈએ આપણે પ્રેરક વાક્ય પ્રયોગ. પ્રેરક વાક્ય પ્રયોગમાં ક્રિયાપદ જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય ત્યારે પ્રેરક વાક્ય રચના બને છે. પ્રેરક વાક્ય રચનામાં ક્રિયાપદનું પ્રેરક રૂપ વપરાય છે. વાક્ય રચનામાં ક્રિયાપદનું પ્રેરક રૂપ વપરાય છે. ઉદાહરણ તરીકે સાદું વાક્ય જોઈએ આપણે અને પ્રેરક વાક્ય જોઈએ. સાદું વાક્ય શું છે? જુમો બૂમો પાડે છે. તેનું પ્રેરક વાક્ય શું બનશે? જુમો લોકો પાસે બૂમો પડાવે છે. શું બનશે? જુમો લોકો પાસે બૂમો પડાવે છે. બીજું વાક્ય અક્ષય લેશન કરે છે. તો તેનું શું વાક્ય? બીજું વાક્ય શું બનશે? અક્ષય લેશન કરે છે. એનું સાદું વાક્ય છે. એનું પ્રેરક વાક્ય શું બનશે? જે તમારે જાતે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ને વાક્ય પ્રયોગમાં? આજે આપણે વાક્ય પ્રયોગમાં કર્તરી વાક્ય, કર્મણી વાક્ય, ભાવે પ્રયોગ, પ્રેરક વાક્ય તેનો અભ્યાસ કર્યો.